સુરતમાં નકલી ચીજવસ્તુઓની ભરમાર છે। તબેલાની આડમાં નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું। લસકાણા વિસ્તારમાંથી આ નકલી ઘી ઝડપાયું છે। શુદ્ધ ઘીના નામે નકલી ઘીનું વેચાણ કરતા હતા। પોલીસે બાતમીના આધારે કૌભાંડ ઝડપી પાડ્યું। સોયાબીન ઓઇલ અને વેજીટેબલ ઓઇલમાં ઘી બનાવવાનું એસેન્સ ભેળવી અને નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતું। અહીંયા નકલી ઘીનો જથ્થો પણ જપ્ત કરાયો છે અને જે લોકો અહીંયા આ નકલી ઘી બનાવતા હતા તેવા કેટલાક શખ્સોની પણ અટકાયત કરાઈ છે। તો આ નકલી ઘી છે એ આરોગ્ય માટે પણ નુકસાનકારક હોય છે। લસકાણા વિસ્તારમાંથી આ નકલી ઘીનો જથ્થો જપ્ત કરાયો છે। શુદ્ધ ઘીના નામે અહીંયા નકલી ઘી છે એ વેચાતું હતું। સવાલ એ છે કે કેમ ફૂડ વિભાગ કે પછી આરોગ્ય શાખા છે એ આ બાબતે રેડ નથી પાડતી? લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કોણ કરી રહ્યું છે અને શા માટે લોંગ સમયથી આવા કારનામાઓ ચાલતા હોય છે અને નકલી ઘીનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે એ શોધવું ખૂબ જરૂરી છે। આવા શખ્સો જે આમ નાગરિકો છે તેમના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। ભેળસેળિયા તત્વો વિરુદ્ધ હવે શું પગલાં લેવાશે? લોકોના આરોગ્ય સાથે ચેડા કોણે કર્યા? વધુ માહિતી મેળવીએ। સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, આ નકલી ઘીનું જે કારખાનું ઝડપાયું છે, કેટલા સમયથી અહીંયા નકલી ઘી બનતું હતું અને કેટલા લોકો એમાં સામેલ છે? બિલકુલ પંકજ, જે પ્રકારે સુરતમાં એક પછી એક નકલી વસ્તુ પકડાય છે ત્યારે ફરી એક વખત નકલી ઘીનું કારખાનું ઝડપાયું છે। લસકાણા વિસ્તારમાં સરથાના પોલીસે દરોડા પાડ્યા હતા અને કહી શકાય કે 1200 રૂપિયા કિલો વેચાતું ઘી કે જે 300 રૂપિયા વેચાતું હતું। ખાસ કરીને પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। આપણી સાથે આરોગ્ય અધિકારી છે, ફૂડ સેફ્ટી ઓફિસર છે, આપણે સીધા વાત કરીએ। સાહેબ, કયા પ્રકારની માહિતી પોલીસને મળી હતી? આપ ઓપરેશનમાં સાથે હતા, ત્યાં ગયા પછી કેવી રીતની વસ્તુઓ જોવા મળી, કેટલો જથ્થો? હું BR બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। લસકાણા પોલીસને અંગતરાહી માહિતી મળે કે લસકાણા આહિર સમાજની વાડીની પાછળ અલ્પેશભાઈ નામનો શખ્સ ડુપ્લિકેટ ઘીનું ઉત્પાદન કરીને વેચાણ કરે છે। તેથી પોલીસે અમને સાથે લઈ અમે અને પોલીસે સાથે રેડ કરેલ તો ત્યાં તેઓ નકલી ઘીનું ઉત્પાદન કરીને વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ। કેટલો જથ્થો પકડાયો છે ને આવું ઘી સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક? 165 કિલો જેટલો ભેંસના ઘીનો જથ્થો, 155 કિલો જેટલો ગાયના ઘીનો જથ્થો, બંનેના નમૂના લઈ અને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે। તેમજ જથ્થો સીઝ કરવામાં આવેલ છે અને આ ઘી બનાવવા માટે ત્યાં સ્થળ ઉપર પામોલિન તેલ અને વનસ્પતિ ઘીના ડબ્બાઓ પણ મળી આવેલ, જે જપ્ત કરવામાં આવેલ છે। આવું ઘી સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક? આ ઘીમાં પામોલિન તેલ અને વનસ્પતિ ઘીનું મિશ્રણ હોય છે, તેથી પેટના રોગો પણ થઈ શકે તેમજ હૃદયના રોગો પણ થઈ શકે છે। બિલકુલ, અધિકારીએ કીધું એમ કે જ્યારે દરોડા પાડ્યા ત્યારે ભેંસનું ઘી અલગ હતું અને ગાયમાંથી બનાવેલું ઘી અલગ હતું, એટલે કે બંને પ્રકારના ઘી આ વ્યક્તિ બનાવતો હતો। જો કે પોલીસે મોટા પ્રમાણમાં જથ્થો સીઝ કર્યો છે અને હવે આ મામલે ગુનો દાખલ કરી આ વ્યક્તિ કેટલા સમયથી આ કારખાનું ચલાવતો હતો, ક્યાં ક્યાં ઘી સપ્લાય કરતો હતો, કારણ કે 300 રૂપિયા કિલો ઘી બજારમાં આપવામાં આવતું હતું, જેની બજાર કિંમત 1200 રૂપિયા થાય છે, એટલે કે બહુ મોટું નેટવર્ક હોવાનું પોલીસની સામે આવ્યું છે। પોલીસ આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। કીર્તેશ, આરોગ્ય અધિકારી જ્યારે આપણી સાથે છે ત્યારે એમની સાથે જાણવાનો પ્રયત્ન કરશું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ નકલી ઘી કે નકલી દૂધ હોય એમાં પકડાય છે તો તેની સામે એક્શન શું લેવાતા હોય છે, શું દંડ થતો હોય છે? બિલકુલ, અધિકારી આપણી સાથે છે। સાહેબ, સૌથી મહત્વની વાત છે, જ્યારે આવી નકલી વસ્તુ પકડાય છે એનો રિપોર્ટ જ્યારે પોઝિટિવ આવતો હોય છે તો કયા પ્રકારનો ગુનો દાખલ થાય છે, કયા પ્રકારનો દંડ? જે લોકોની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે, તેમજ પોલીસ દ્વારા IPC અને CRPCની કલમો લગાડીને તેમની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ, કહી શકાય કે સેમ્પલ જ્યારે ફેલ જાય છે ત્યારે પોલીસ એની કાર્યવાહી કરે છે, પણ આરોગ્ય વિભાગ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ પણ કાર્યવાહી કરતું હોય છે। જો કે સુરતમાં લાંબા સમયથી પનીર હોય, ઘી હોય, માખણ હોય, તમામ વસ્તુ એક પછી એક નકલી પકડાય છે, ત્યારે કહી શકાય કે આ રેકેટ પકડાયું છે। સેમ્પલો પૃથ્થકરણ માટે પબ્લિક લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગ તો સાથે સાથે પોલીસ પણ કાર્યવાહી કરશે, તેમાં કોઈ બેમત નથી। કીર્તેશ, સુરતના લસકાણામાં આ જે નકલી ઘી છે પકડાયું છે, પરંતુ અન્ય કેટલાય વિસ્તારો એવા હશે, શું ફૂડ વિભાગની ટીમ અન્ય વિસ્તારોમાં પણ જશે કે પછી જ્યાંથી બાતમી મળી છે ત્યાં જ કાર્યવાહી કરીને છોડી દેશે?
બિલકુલ આરોગ્ય વિભાગ દ્વારા સતત આ પ્રકારની જ્યારે માહિતી મળે છે તાત્કાલિક પહોંચી જાય છે, તેના સેમ્પલ લેવામાં આવે છે. પણ સૌથી મહત્ત્વની વાત છે કે ગુજરાત સરકારના એક્ટ મુજબ સેમ્પલ લીધા પછી પબ્લિક લેબોરેટરી મોકલવામાં આવે છે અને લેબોરેટરીમાંથી જ્યારે સેમ્પલ છે તેનો રિપોર્ટ આવતા 1 અઠવાડિયા જેટલો સમય લાગે છે. એટલે કે આરોગ્ય વિભાગના પણ હાથ બંધાયેલા હોય છે, કારણ કે રિપોર્ટ આવ્યા વગર કાર્યવાહી કરવી કેમ, ત્યાં સુધી તો આવા ઇસમો આવી વસ્તુઓ બજારમાં વેચી કાઢતા હોય છે. ચોક્કસપણે આરોગ્ય વિભાગના એડમાં સુધારાની જરૂર છે. પણ કહી શકાય કે સુરત પોલીસે દિવાળી બાદ એક અભિયાન શરૂ કર્યું છે. નકલી વસ્તુ વેચતા હોય તેવા લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે કહી શકાય પોલીસ તો કાર્યવાહી કરી રહી છે, આરોગ્ય કાર્યવાહી કરી રહી છે, અને જ્યારે બાતમી મળે છે ત્યારે બંને લોકો ભેગા થઈને કાર્યવાહી કરતા હોય છે. સેમ્પલો પકડાય છે, સેમ્પલો ફેલ થાય છે, કાર્યવાહી થાય છે. પણ કહી શકાય કે એક વ્યક્તિ પકડાય છે તેની સામે 4 વ્યક્તિઓ નકલી વસ્તુ બનાવી તેનું વેચાણ કરતા હોય છે. તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. છેલ્લા 2 મહિનામાં કહી શકાય કે નકલી ઘીનું કારખાનું પકડાયું છે, નકલી માખણ બનાવતી ફેક્ટરી પકડાઈ છે, નકલી પનીર બનાવતી ફેક્ટરી પકડાઈ છે, અને ફરી એક વખત ઘી એટલે કે સતત સુરતમાં નકલી વસ્તુઓ વેચાઈ રહી છે. જ્યારે કોઈ પણ વસ્તુ બનતી ઓછી હોય અને બજારમાં માંગ વધુ હોય છે અને લગ્ન સિઝન ચાલતી હોય છે, ત્યારે આ તમામ વસ્તુઓની માંગ હોવાને લઈને વેપારીઓ કમાણી કરવા માટે આ તમામ વસ્તુઓ નકલી બનાવતા હોય છે. અને જ્યારે તેની વિગત મળે છે ત્યારે ચોક્કસ પોલીસ પણ કાર્યવાહી કરતી હોય છે અને આરોગ્ય વિભાગ પણ કાર્યવાહી કરતું જોવા મળી રહ્યું છે. જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે. તો સુરતના ડુમસ વિસ્તારમાં ડીઝલ ચોરીના કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે. દરિયાઈ વિસ્તારમાંથી ડીઝલની ચોરી ઝડપાઈ છે. 10 લાખની કિંમતનો ડીઝલનો જથ્થો જપ્ત કરાયો છે. તસ્કરો ઇલેક્ટ્રિક મોટર લગાવીને ચોરી કરતા હતા. ડીઝલ ચોરી કર્યા બાદ ડ્રમમાં ભરાતું હતું અને પોલીસ 75 ડીઝલ ભરેલા ડ્રમ પણ જપ્ત કર્યા છે. તો ઇલેક્ટ્રિક મોટર લગાવીને તે ડીઝલની ચોરી કરતા હતા. ડીઝલ ચોરી કર્યા બાદ તેને ડ્રમમાં ભરવામાં આવતું હતું. 75 જેટલા ડીઝલ ભરેલા ડ્રમ જપ્ત કરવામાં આવ્યા છે. ડીઝલ ચોરીનું આ મોટું કૌભાંડ લાગી રહ્યું છે. તપાસનો વિષય છે. 10 લાખની કિંમતનો ડીઝલનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ તસ્કરો છે તે ઇલેક્ટ્રિક મોટર લગાવીને ડીઝલની ચોરી કરતા હતા. ડીઝલ ચોરી કર્યા બાદ તેને ડ્રમમાં ભરીને સપ્લાય કરી દેવામાં આવતું હતું અને 75 ડીઝલ ભરેલા ડ્રમ જપ્ત કરાયા છે. ગીર સોમનાથમાં ગીર ગઢડામાં બાળકી પર દીપડાએ હુમલો કરી દીધો. ઘરના ફળિયામાં રમતી બાળકી પર દીપડાએ હુમલો કર્યો. મામાની સતર્કતાને પગલે બાળકીનો જીવ બચી ગયો. મામાએ દીપડા પાછળ દોટ મૂકતા દીપડો ભાગી છૂટ્યો. દીપડો બાળાને છોડીને જંગલ તરફ પલાયન થયો. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. વન વિભાગે દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે. તો ગીર સોમનાથમાં ફરી એકવાર દીપડો દેખાઈ રહ્યો છે અને દીપડાની આ રંજાડ. એક બાળકી પર આ દીપડાએ હુમલો કર્યો. ઘરના ફળિયામાં આ બાળકી રમતી હતી. દીપડાએ હુમલો કરી દીધો ત્યારે ત્યાં તેના મામા હાજર હતા, એટલે એમની સતર્કતાને કારણે આ બાળકીનો જીવ બચી ગયો. અમારા ફળિયામાં છોકરા રમતા હતા અને દીપડાએ એના ઉપર એટેક કર્યો અને માથાના ભાગે પકડી અને લઈને દીપડો ભાગ્યો. પછી માથે નાનો ભાઈ છે એ દૂધ બાંધતો હતો ગાડીમાં અને એને દોડ્યો તો એને લઈને દીપડો ભાગ્યો ત્યાંથી. એ પાછો રાડું નાખતો ગયો એટલે મૂકી અને પછી દીપડો ભાગી ગયો. પછી અમે વન વિભાગને જાણ કરી. વધુ માહિતી મેળવીએ. ગીર સોમનાથથી સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે. દિનેશ, ગીર અને ઉના આ બંને જગ્યાએ વારંવાર દીપડા દેખાવાની ઘટનાઓ સામે આવી છે. એક બાળકી પર જ્યારે હુમલો કર્યો છે, શું વધુ વિગત? જી બિલકુલ પંકજ, ખાસ કરીને ગીર જંગલ અને તેમની આસપાસનો આ જે વિસ્તાર છે કે ત્યાં આગળ અવારનવાર વન્ય પ્રાણીઓ છે તેમના હુમલાઓની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે. ઘણી વખત લોકો છે તેમને પોતાનો જીવ પણ ગુમાવવો પડતો હોય છે અને તે જ પ્રમાણે કહી શકાય કે ગઈકાલ મોડી સાંજની આ ઘટના છે કે જ્યાં પોતાના જ ઘરના ફળિયામાં બાળકો રમી રહ્યા હતા. તેમનો બાળા છે તેમના પરિવાર જનો પણ ઘરના તમામ સભ્યો પણ ત્યાં હાજર હતા. અચાનક જ દીપડો છે તે ચડી આવ્યો હતો અને પ્રથમ બાળાને ગળાના ભાગે દબોચી અને તે લઈ જવા માટેના પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ તે દરમિયાન જ આ જે બાળા છે તેમના મામાની નજર પડતા અને તેમની સતર્કતાને કારણે તેમણે જે હિંમત દાખવી અને આ બાળા છે તેમને છોડાવી હતી. દીપડાની પાછળ દોડ મૂકી હતી અને ત્યારબાદ દીપડો છે તે આ બાળાને છોડી અને જંગલ તરફ જતો રહ્યો હતો. જોકે આ પ્રકારની અવારનવાર ઘટનાઓ છે તે બનતી હોય છે અને તેમને કારણે ક્યાંક ને ક્યાંક લોકો છે તેમાં ભય પણ જોવા મળી રહ્યો છે. પંકજ. જી દિનેશ, આભાર માહિતી આપવા માટે. દિલ્હીમાં રસ્તા પર ધોળા દિવસે ગુંડાગીરી જોવા મળી. યુવકને રસ્તા પર નગ્ન કરી ઢોર માર માર્યો. દિલ્હીના લક્ષ્મીનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. અસામાજિક તત્વોએ રસ્તા પર ઘસડીને માર માર્યો.
યુવકને કપડાં ઉતારી અને રસ્તા પર નિર્વસ્ત્ર કરાયો. ઘરમાં ચાલી રહેલા જીમ બાબતે જૂની અદાવતમાં હુમલો કર્યો. આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને હાલ તપાસ ચાલી રહી છે. તો દિલ્હીમાં કેવા હાલ છે, અસામાજિક તત્વો કેટલા બેફામ છે, તસવીરોમાં જોઈ શકાય છે. એક યુવકને ઘસડીને માર મારી રહ્યા છે. રસ્તા પર 3 થી 4 જેટલા યુવકો છે તે તેને માર મારી રહ્યા છે. તેના કપડાં ઉતારીને માર મારી રહ્યા છે. નિર્વસ્ત્ર કરી દેવામાં આવ્યો. જૂની અદાવતમાં આ હુમલો કર્યો હોવાની વાત. રસ્તા પર ધોળા દિવસે દિલ્હી જેવા શહેરની અંદર આ પ્રકારની ગુંડાગીરી ચિંતાજનક વિષય છે. અમદાવાદ શહેરના નિર્ણયનગર અંડરપાસમાંથી ઉમિયા હોલ તરફ બહાર નીકળતા જ રોડનો કટ બંધ કરી ડિવાઈડર બનાવવામાં આવી રહ્યું છે, જેના કારણે રાણીપ જૂના ગરનાળામાં થઈ ચાંદોડિયા તરફ જનારા વાહન ચાલકોને રોંગ સાઈડમાં આવવું પડી રહ્યું છે. નાના વાહનો નિર્ણયનગર અંડરપાસની ઉપર LMB બ્રિજ પરથી જઈ શકે છે, પરંતુ વાહન ચાલકો ત્યાંથી રોંગ સાઈડમાં જ આવી રહ્યા છે. લોકો રોંગ સાઈડમાં આવે છે, છતાંય ત્યાં કોઈ ટ્રાફિક પોલીસ જોવા મળતી નથી, જેને લઈ તંત્રની કામગીરી પર સવાલ છે. નિર્ણયનગર અંડરપાસમાંથી રોજના 50,000થી વધુ વાહનો અવરજવર કરતા હોય છે. અહીંયા કટ નથી મેડમ, એટલે રીઝન નથી. અને આમ જવું હોય તો આખું ફરીને જવું પડે છે. કટ બંધ થયા પછી એટલી તકલીફ પડી રહી છે કે સામેથી જે બી વાહન આવે છે ને એ વચ્ચે ઘૂસી જાય છે અને સામેથી બીજું વાહન આવે તો એક્સિડન્ટ થવાનો ભય વધારે છે. અમદાવાદના નિર્ણયનગર અંડરપાસમાં ટ્રાફિકની સમસ્યાને કારણે ખાસ કરીને જે કટ છે તે બંધ કરી દેવામાં આવ્યો ને તેને કારણે આપ જોઈ રહ્યા છો કે રોંગ સાઈડ પર તમામ વાહનો છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે. સૌથી મોટી સમસ્યા ટ્રાફિક છે અને ટ્રાફિકને નિવારણ માટે ખાસ કરીને તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી તેમાં ક્યાંક ને ક્યાંક લોકો છે તેઓ બેફામપણે રોંગ સાઈડ પર આવી રહ્યા છે અને તેને કારણે અકસ્માતની સંભાવના છે તે વધી ગઈ છે. ટ્રાફિકથી બચવા જે રીતે કટ બંધ કરવામાં આવ્યો અને ટ્રાફિક રિલીઝ થઈ શકે તે માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો, રોંગ સાઈડ પર લોકો ન જાય તે માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ પરિણામ એવું આવ્યું કે નિર્ણયનગર અંડરપાસની જે ડિઝાઇન છે તે ફોલ્ટી હોવાને કારણે અહીંથી આવતા તમામ લોકો આપ જોઈ રહ્યા છો કે રોંગ સાઈડ પર આવી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરા જોઈને ઘણા બધા લોકો છે તેમણે યુટર્ન મારવાની પણ ફરજ પડી છે, પરંતુ જો ન્યૂઝ 18 કેમેરાના અહીં ન હોત, ન્યૂઝ 18 અહીં ન હોત તો લોકો છે તે અહીંથી બિંદાસપણે જતા પણ જોવા મળે. ઘણા બધા લોકો છે કે જેઓ બિંદાસપણે જઈ પણ રહ્યા છે તેવા દ્રશ્યો પણ અમારી પાસે છે. અને આ પ્રકારની ફોલ્ટી ડિઝાઇનને કારણે ખાસ કરીને જે લોકો છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જામનગરમાં લેઉવા પટેલ સમાજનું જ્ઞાતિ ભોજન અને સન્માન સમારોહ યોજાયો. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, રાજ્યમંત્રી કૌશિક વેકરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. અન્ન ભેગા તેના મન ભેગાના સૂત્રને સાર્થક કરવા હજારોની સંખ્યામાં લેઉવા પાટીદારો એકત્ર થયા. સમાજના દાતાઓ અને નવનિયુક્ત મંત્રીઓનું સન્માન કરાયું. 65,000થી વધુ જ્ઞાતિજનોએ સમૂહમાં ભોજન લીધું. અન્ન ભેગા અને મન ભેગા આ ભાવ સાથે પ્રગતિના પંથે આ પટેલ સમાજ એ આગળ વધે અને સમાજને પણ આગળ લઈ જાય એવો આ સમાજ માટે આ ગૌરવવંતા કાર્યક્રમમાં આવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. એટલે હું લેવા પાટીદાર સમાજ જામનગરનો આભાર માનું છું અને એક નવા પ્રોજેક્ટો લઈને નીકળ્યા છે ત્યારે એ સંકલ્પો સાથે નવી પેઢીને નવું દિશાદર્શન, શિક્ષણ, આરોગ્ય એ પણ મળશે. મહેસાણાના બલોલ ખાતે સરદાર પટેલ ગ્રુપ દ્વારા લગ્ન નોંધણી કાયદામાં સુધારાની માંગ સાથે એક વિશાળ મહાસંમેલન યોજવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સમાજના, સામાજિક, રાજકીય સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. સરકારને સીધી ચેતવણી આપતા અહીંયા કહેવામાં આવ્યું કે જો કાયદામાં વહેલી તકે સુધારો નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરી મહેસાણાથી ગાંધીનગર સુધી વિશાળ કૂચ કરવામાં આવશે અને જરૂર પડશે તો વિધાનસભાનો ઘેરાવો પણ કરાશે. ખાસ તો લગ્ન નોંધણીના કાયદાની અંદર જે સુધારાની વાત ચાલી રહી છે, છેલ્લા 5 વર્ષથી એસપીજી સર્વ સમાજની ટીમ સાથે જે લડી રહ્યું છે એ નિમિત્તે અહીંયા મહાસંમેલન હતું. તો આજે હજારો લોકોએ 2 હાથ ઊંચા કરીને સહમતિ આપી છે કે આવનારા સમયની અંદર જ્યારે 80થી વધારે ધારાસભ્યોનું સમર્થન હોય, સાંસદોનું સમર્થન હોય, દરેક સરપંચોનું સમર્થન હોય, દરેક જ્ઞાતિનું સમર્થન હોય અને જો સરકાર લગ્ન નોંધણીના કાયદામાં સુધારો ના લાવે તો મહેસાણાથી ગાંધીનગર સુધીની કૂચ પણ કરીશું અને સમય આવે અને જરૂર પડશે તો વિધાનસભા ઘેરવાના પણ કાર્યક્રમો કરીશું.
અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે છઠ પૂજા ઘાટ પાસે એક દિવસીય સિંધી ફેસ્ટિવલની ઉજવણી થઈ. નરોડાના ધારાસભ્ય ડોક્ટર પાયલ કુકરાણીના પ્રયત્નો થકી ફેસ્ટિવલને માણવા હજારોની સંખ્યામાં સિંધી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા, જ્યાં સિંધી સમાજના આગેવાનો અને વિશેષ કામગીરી કરનારા શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું. સાથે જ સિંધી કૂટ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું. 48 જેટલા ફૂડ સ્ટોલ્સ અહીંયા છે, 40 જેટલા ફૂડ સ્ટોલ્સ અહીંયા છે અને લગભગ 17 જેટલી જે વાનગીઓ છે એ અહીંયા અમે મેક શ્યોર કર્યું છે કે એક વાનગી એક સ્ટોલ પર રિપીટ નહીં થાય અને લગભગ આવી રીતે જે રિપીટેશન છે એનું જે ધોરણ છે અમે ચેક કરીને એવી રીતે એને સ્ટોપ કર્યું છે અને લગભગ 70 જેટલી વાનગીઓ ડિફરન્ટ વેરાયટીઝ ઓફ સિંધી ફૂડ એ અહીંયાથી જે છે નોટ જસ્ટ સિંધી સમાજ પણ અમે બધા સમાજોને અહીંયા આમંત્રણ આપ્યું છે. અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભક્તિ યોગાનું આયોજન. 45થી વધુ વિદ્યાર્થીઓએ સૂર્ય નમસ્કાર કર્યા. 108 સૂર્ય નમસ્કાર કરી પરમાત્માને નમન કર્યું. મંત્રોચ્ચાર, શ્વાસ અને શારીરિક સાધનાના સંગમથી સમગ્ર વાતાવરણ ભક્તિમય, શાંતિ અને સકારાત્મક ઉર્જાથી પરિપૂર્ણ બન્યું. તો જગન્નાથ મંદિરમાં ભક્તિ યોગાનું આયોજન, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પણ સૂર્ય નમસ્કાર કર્યા હતા. 45થી વધુ વિદ્યાર્થીઓ અહીંયા સૂર્ય નમસ્કાર કરતા તમે જોઈ શકો છો, જ્યારે 108 સૂર્ય નમસ્કાર કરી પરમાત્માને નમન કરવામાં આવ્યું. ભરૂચની AHTU શાખાની ટીમને બાતમીના આધારે અંકલેશ્વરમાં સ્પાની આડમાં ચાલતું સેક્સ રેકેટ પકડી પાડ્યું. અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર શોપિંગના પ્રથમ માળે 45 અને 46 નંબરની દુકાનમાં ચાલતા રોઝ સ્પામાં મસાજની આડમાં સેક્સ રેકેટ ચાલતું હતું, જેની બાતમીના આધારે AHTU શાખાની ટીમે ડમી ગ્રાહક મોકલ્યો. જે બાદ ડમી ગ્રાહક સ્પા પર જતા તેણે કૂટણખાનું ચાલુ હોવાનો ઇશારો કર્યો અને તાત્કાલિક AHTU શાખાએ દરોડા પાડ્યા. સ્પાના કાઉન્ટર ઉપર બેઠેલ મૂળ રાજસ્થાન અને હાલ સ્પા ખાતે રહેતો વાસુ વક્તા રામને પકડી તેની સાથે રૂમમાં તપાસ કરતા ડમી ગ્રાહક સાથે એક મહિલા કઢંગી હાલતમાં પણ મળી આવી, જ્યારે અન્ય રૂમમાંથી 5 મહિલાઓ પણ મળી. પોલીસે સ્પાના મેનેજર વાસુ વક્તા રામને પકડી રોકડા અને મોબાઈલ ફોન મળી કુલ 11,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્પાના માલિક અનિતાસિંહ રામબરનને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. તો અંકલેશ્વરમાં સ્પાની આડમાં કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. રોઝ સ્પામાં AHTU શાખાની ટીમે દરોડા પાડ્યા અને સેક્સ રેકેટ અહીંયા ઝડપાયું છે, જે ઘણા સમયથી અહીંયા ચાલતું હતું. અહીંયા ટીમે ડમી ગ્રાહક મોકલ્યો અને ત્યારબાદ આ પોલપટ્ટી બહાર આવી. સ્પાની આડમાં અહીંયા સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતું. જે આ સ્પાના માલિક છે અનિતાસિંહ રામબરન, તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને આ અંગે તેમની સામે ગુનો પણ દાખલ થયો છે. જ્યારે રોકડા અને મોબાઈલ ફોન મળી કુલ 11,000થી વધુનો મુદ્દામાલ સ્થળ પરથી કબજે લેવાયો છે. સ્પાના મેનેજર વાસુ વક્તા રામને પકડી લેવાયો છે. તો અહીંયા એક મહિલા પણ કઢંગી હાલતમાં મળી આવી છે. તો સાથે આ કેટલા સમયથી ચાલતું હતું અને કેટલા લોકો આ સેક્સ રેકેટમાં સંડોવાયેલા છે એ તપાસનો વિષય છે. સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કરી અને વધુ તપાસ ચાલી રહી છે. અંકલેશ્વરમાં છેલ્લા ઘણા સમયથી આ સેક્સ રેકેટ ધમધમતું હતું. રોઝ સ્પામાં AHTU શાખાની ટીમે દરોડા પાડ્યા. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. અમદાવાદમાં કોચરબ આશ્રમનો એક વિડીયો વાયરલ થયો છે. ડીજે અને ફિલ્મોના ગીત સાથેનો અહીંયા એક કાર્યક્રમ યોજાયો. ગાંધીજીના આશ્રમમાં ખાનગી કાર્યક્રમનું આયોજન થયું. આ વિડીયો જે છે એ વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદ કોચરબ આશ્રમનો આ વિડીયો હોવાનું સામે આવી રહ્યું છે, જ્યાં ડીજે અને ફિલ્મોના ગીત સાથે એક કાર્યક્રમનું આયોજન થયું હતું. ગાંધીજીના આશ્રમમાં ખાનગી કાર્યક્રમનું આયોજન થયું હતું. હાલ આ આયોજન કોના તરફથી હતું અને કેટલા લોકો આ આયોજનમાં હતા અને કેવી રીતે અહીંયા શું આયોજન થયું હતું એ તપાસનો વિષય છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાશે. પ્રણવ, કોચરબ આશ્રમનો જે આ વિડીયો છે તેને લઈને કોઈ પુષ્ટિ થઈ શકી છે? પંકજ, ચોક્કસ ન્યૂઝની પુષ્ટિ નથી કરતી, પરંતુ આ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે તેની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કોઈ લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે. એ લગ્ન સમારોહની અંદર ડીજેના તાલ ઉપર તમામ લોકો નાચી પણ રહ્યા છે. સૌથી શરમજનક વાત એ કહી શકાય કે મહાત્મા ગાંધીની એ ભૂમિ એટલે કોચરબ આશ્રમ. જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકાથી અમદાવાદ આવ્યા હતા ત્યારે તેઓ સૌથી પહેલો જે તેમનું રહેણા હતું
એ રહેણાંક અમદાવાદના પાલડી વિસ્તારનું કોચરબ આશ્રમ હતું અને તે સૌથી વધુ ત્યાં શાંતિ હોય છે, પરંતુ આજે ત્યાં એ કહી શકાય કે આ પ્રકારના ખાનગી લગ્નના કાર્યક્રમો યોજીને એ પવિત્ર જગ્યા ઉપર ક્યાંક કલંક લગાવવાનું કામ છે તે આયોજકોએ અહીં કર્યું છે. કારણ કે આ ગાંધી જે કોચરબ આશ્રમ છે એ કોચરબ આશ્રમ કહી શકાય કે અલગ અલગ સંસ્થાઓ છે તેને ચલાવી રહી છે, ટ્રસ્ટો ચલાવી રહ્યા છે, ત્યારે આ પ્રકારની મંજૂરી કોને આપી એ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. કારણ કે કોચરબ આશ્રમ જેવી પવિત્ર જગ્યા ઉપર આ પ્રકારે ડીજેના તાલે લોકો નાચે છે, લગ્ન સમારોહ યોજાય છે, તેનું જે પરિસર છે તેનો ઉપયોગ થઈ રહ્યો છે, તેથી જ સૌથી મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. કદાચ ગાંધી વિચારકો એના માટે આ દુઃખદ આ વિડીયો હોઈ શકે છે, કારણ કે એ જગ્યા એવી છે, પવિત્ર જગ્યા ઉપર લોકો છે શાંતિ માટે જતા હોય છે, અને માત્ર આ કોચરબ આશ્રમ અમદાવાદ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર તે પ્રચલિત મહાત્મા ગાંધીની આ સ્મૃતિ રૂપી આ કોચરબ આશ્રમ છે, અને ત્યાં આ પ્રકારનો ખાનગી કાર્યક્રમ થાય, એ પણ લગ્ન સમારોહ થાય, લગ્ન સમારોહની અંદર ડીજેના તાલે ગીતો વાગે અને સાથે લોકો ત્યાં નાચે પણ ખરી. અને આ પ્રકારનો જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે તેથી ગાંધી વિચારકો ચોક્કસપણે મોટા દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. જી પ્રણવ, ખાસ તો આ ગાંધીજીના આશ્રમમાં આ પ્રકારનું આયોજન એ ચિંતાનો વિષય છે. આ બાબતે પ્રણવ, કોચરબ આશ્રમના કોઈ પણ સંચાલકો અથવા તો ત્યાંના કોઈ વહીવટકર્તા સાથે વાતચીત થઈ શકી છે? ચોક્કસ પંકજ, જ્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો ત્યારે પ્રયાસ કરી રહ્યા છીએ કે કોના તરફથી આયોજન કરવામાં આવ્યું હતું, કોની પરવાનગી લઈને આખું આયોજન કરાયું હતું, અને સાથે જ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે મહાત્મા ગાંધીનું કોચરબ આશ્રમ હોય, જે એક રાષ્ટ્રીય ધરોહર છે, એ રાષ્ટ્રીય ધરોહરની અંદર આ પ્રકારે કોઈ ખાનગી કાર્યક્રમ યોજાય, એમાં પણ લગ્ન સમારોહ યોજાય અને સાથે જ તેની અંદર ડીજેના તાલ ઉપર લોકો ઝૂમે, LED લાઇટો લાગે, એ જ સૌથી મોટો સવાલ છે. જે રીતે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેથી ગાંધી વિચારકોમાં એક મોટી દુઃખની લાગણી થઈ રહી છે, અને સાથે જ આયોજકો અને જે પરવાનગી કોને આપી છે અને કોણ આયોજન કરી રહ્યું હતું એ સૌથી મોટો તપાસનો વિષય છે. આયોજકો અને સાથે જ જે તેનું સંચાલન કરી રહ્યા છે, વિદ્યાપીઠ તરફથી તેનું સંચાલન કરવામાં આવતું હોય છે, હજુ પણ કોઈ પણ પ્રકારનું સત્તાવાર નિવેદન કોચરબ આશ્રમ તરફથી નથી આવ્યું, પરંતુ જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે એ ચોક્કસ અનેક સવાલો ઉભા રહે. કારણ રાષ્ટ્રીય ધરોહર, રાષ્ટ્રીય જે સંપત્તિ કહી શકાય કોચરબ આશ્રમ, તેમાં આ પ્રકારના ડીજેના તાલ ઉપર લોકો નાચે એ ઘણું દુઃખદ કહી શકાય. જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે. રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. રાજનગર ચોક પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો, જ્યાં કાર ચાલકે રાહદારી વૃદ્ધને અડફેટે લીધા. 60 વર્ષીય વૃદ્ધને ગંભીર ઈજા થઈ છે. ખાનગી હોસ્પિટલમાં આ વૃદ્ધને સારવાર માટે ખસેડાયા છે. કાર ચાલક હજુ પણ ફરાર છે. માલવ્યાનગર પોલીસ કરી રહી છે તપાસ. આખો બનાવ કેવી રીતે બન્યો આ તસવીરો જુઓ. કાર ચાલકની શોધખોળ ચાલી રહી છે. શનિવારે રાત્રે બનેલી ઘટનાના CCTV સામે આવ્યા છે, જ્યાં કાર ચાલકે એક રાહદારી વૃદ્ધને અડફેટે લીધા. 60 વર્ષીય વૃદ્ધને ગંભીર ઈજા પહોંચી છે. ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા છે. કાર ચાલક ફરાર છે. માલવ્યાનગર પોલીસ તેની શોધખોળ કરી રહી છે. શનિવારે રાત્રે આ બનાવ બન્યો ત્યારે CCTV પણ આ બનાવના સામે આવ્યા છે. તો હિટ એન્ડ રનની આ ઘટનામાં કાર ચાલક એક વૃદ્ધને અડફેટે લીધા બાદ ત્યાંથી ફરાર થઈ જાય છે. આ તસવીરોમાં તમે ફરી એકવાર જોઈ શકો છો કે આખો બનાવ કઈ રીતે બન્યો. આ કારની ટક્કર વાગ્યા બાદ એ રિવર્સમાં કાર લે છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ જાય છે. આ ઘટના બાદ લોકોના ટોળા પણ અહીંયા વળે છે અને જે વૃદ્ધ છે એ ગંભીર હાલતમાં હોય છે, તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા માટે તજવીજ કરવામાં આવે છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.